શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 16 ફેબ્રુઆરી 2025 રવિવારના દિવસે આવતી મહામાસના બદ પક્ષની ચતુર્થી સંકષ્ટ ચતુર્થી કે દ્વિજ પ્રિય સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા, મહિમા, પૂજન મુહૂર્ત તથા ચંદ્ર દર્શનનો સમય પણ જાણીશું. આ દિવસના ખાસ ઉપાય પણ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. બોલો શિવ પાર્વતીના આનંદન, રિદ્ધિ સિદ્ધિના દાતા, લાભ શુભના પિતા, સંતોષ ધન પ્રદાન કરનારા સર્વપ્રથમ પૂજનીય બાપા ગણપતિની જય. મિત્રો, ચતુર્થી તિથિ ચાહે સુદ પક્ષની હોય કે વદ પક્ષની હોય, બંને તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશજી મનાય છે. સંકષ્ટ ચતુર્થી કે જે વદ પક્ષમાં આવે છે અને વિનાયક ચતુર્થી કે જે સુદ પક્ષમાં આવે છે, આ બંને ચતુર્થીનું મહત્વ ઘણું છે. ખાસ કરીને જે ભક્તો આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરે છે, ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરે છે, તેના દુઃખ દરિદ્રતા દૂર થાય છે. ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. અને આ મહામાસના બદ પક્ષની ચતુર્થીને દ્વિજ પ્રિય સંકષ્ટ ચતુર્થી કહેવાય છે. બુદ્ધિ, વિદ્યા, જ્ઞાનના દાતા છે, સર્વપ્રથમ પૂજનીય છે. તેવા પ્રભુને આ વ્રત સમર્પિત હોય માટે ભક્તો આજના દિવસે પ્રભુને પ્રસન્ન કરવા માટે વ્રત, ઉપવાસ, મંત્ર જાપ આદિ કરે છે. આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું વિધિવત પૂજન કરીને વ્રત રાખવાથી સાધકોની દરેક મનોકામના પૂર્ણ થાય છે, જીવનમાં આનંદ વ્યાપે છે. સૌપ્રથમ આપણે આ ચતુર્થીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે સંકષ્ટ ચતુર્થી તિથિ ક્યારે આરંભ થાય છે અને ચંદ્ર દર્શનનો સમય શું છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર મહામાસના બદ પક્ષની ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે તારીખ 15 ફેબ્રુઆરી 2025 રાત્રિના લગભગ 12 વાગ્યાની આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 16 ફેબ્રુઆરી 2025 લગભગ રાત્રિના 2:15 ઉદયાતિથિ અનુસાર કે ચંદ્ર દર્શન સમય અનુસાર આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત રખાય છે. એટલા માટે 16 ફેબ્રુઆરી 2025ના દિવસે રાખવાનું રહેશે. આજના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ છે અને અમૃત સિદ્ધિ યોગ પણ નિર્માણ થવા જઈ રહ્યો છે. આજના દિવસે ચંદ્રદેવનું દર્શન, ધ્યાન, મંત્ર જાપ કરવાથી ભગવાન શ્રી ગણેશજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. માટે આજે ચંદ્ર દર્શન અવશ્ય કરાય છે. ત્યારબાદ વ્રત પૂર્ણ થાય છે. આ ચતુર્થીનું વ્રત એક જ દિવસનું હોય છે. સૂર્યોદયથી લઈને ચંદ્ર દર્શન થાય, ચંદ્રોદય થાય ત્યાં સુધીનું. આજના શુભ દિવસે ચંદ્રોદય છે રાત્રિના લગભગ 9:30ની આસપાસ. ગામ, શહેર પ્રમાણે અલગ અલગ હોઈ શકે ચંદ્રોદય, તે જોઈ લેવો. હવે આપણે જાણી લઈએ ભગવાન શ્રી ગણેશજીના વ્રતની પૂજા વિધિ વિશે. આજે ભગવાન શ્રી ગણેશજીનું જે ભક્તો વ્રત રાખવા માંગે છે અથવા નથી રાખવા માંગતા, તેઓ પણ પૂજન અવશ્ય કરે, કારણ કે આ શુભ તિથિ જે છે તે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે. અને આપણા ઘરના મંદિરમાં ગણેશજી બિરાજમાન હોય જ છે. ન હોય તો સોપારી કે પૈસો પણ ચાલે. ભગવાન શ્રી ગણેશજી તુરંત પ્રસન્ન થઈ જનારા દેવ છે, એટલા માટે જ સર્વપ્રથમ પૂજનીય છે. લગ્ન વિવાહમાં પણ ભગવાન શ્રી ગણેશજીનું જ પૂજન થાય છે. તેનું કારણ છે કે ગણેશજીનું પૂજન કોઈ પણ અવસ્થામાં આપણે કરી શકીએ છીએ. ભગવાન શ્રી ગણેશજી તે તાંત્રિક દેવતા પણ છે. તાંત્રિકો પણ ભગવાન શ્રી ગણેશજીનું ભાવથી, પ્રેમથી પૂજન કરતા રહે છે. માટે ગણેશજી આદિ દેવ કહેવાય છે. આ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ કે ફોટો જે કંઈ આપણા ઘરના મંદિરમાં બિરાજમાન હોય તેની સુંદર રીતે સાફ સફાઈ કરીને, મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે. ગંગાજળ છે અથવા શુદ્ધ જળ છે, પંચામૃત છે, ફરી જળથી સ્નાન કરાવવું. ભગવાન શ્રી ગણેશજીને શૃંગાર આદિ ધરાય છે. પ્રભુની સામે ધૂપ, દીપ, નૈવેદ્યમાં લાડુ છે, ગળ્યું કોઈ પણ મીઠાઈ પણ ચાલે.
સાકર છે, ગોળ છે, તે પણ આપણે ભગવાનને ધરી શકીએ છીએ. દુર્વા ઘાસ પ્રભુને અત્યંત પ્રિય છે. આજના દિવસે 5 કે 11 દુર્વા ગાંઠ લઈને લાલ વસ્ત્રમાં લપેટીને ભગવાન શ્રી ગણેશજીને અર્પિત કરવામાં આવે તો જાતકની સમસ્યા દૂર થાય છે. ભગવાન શ્રી ગણેશજીને સિંદૂર અર્પિત કરાય છે અને પ્રભુને તિલકમાં પણ સિંદૂરનો જ ઉપયોગ કરવો અથવા તો લાલ કંકુ પણ ચાલે. લાલ પુષ્પ ચડાવવા, ભગવાન શ્રી ગણેશજીના મંત્ર જાપ કરી શકાય છે. સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરી શકાય છે. આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું જ્યારે આપણે સવારે પૂજન કરીએ, વ્રત કરનારે ત્યારે જ સંકલ્પ કરવો. આ વ્રતમાં ઉપવાસ થઈ શકે છે અને એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે. જે ભક્તો એક ટાઈમ ભોજન લેવા માંગે છે તેઓ રાત્રે જ એક ટાઈમ ભોજન લે. જ્યારે ચંદ્ર દર્શન થઈ જાય ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીનું આ વ્રત સંપન્ન થાય છે, પૂર્ણ થાય છે. આજના દિવસે વ્રતકથા ભગવાન શ્રી ગણેશજીના મહિમાની અવશ્ય સાંભળવી. સંકષ્ટ ચતુર્થીના દિવસે ગરીબ જરૂરિયાતમંદને વસ્ત્ર, અન્ન, ધન આદિનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે. મનોકામના પૂર્ણ થાય છે. પારિવારિક જીવનમાં શાંતિ સુખ માટે આ દ્વિજપ્રિય સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીની ચાંદીની પ્રતિમા સ્થાપિત કરી શકાય છે. સાથે જ આજે પૂજા દરમિયાન હળદરની 5 ગાંઠ પણ પ્રભુને સમર્પિત કરવી. ભગવાન શ્રી ગણેશજીનું આ રીતે પૂજન કરવાથી સુખ સમૃદ્ધિ સંપન્નતા પ્રાપ્ત થાય છે. આજના દિવસે ઘણા ભક્તો માટીના નાનકડા ગણપતિ બનાવીને તેનું પણ પૂજન કરે છે. પરંતુ માટીના ગણપતિ જો નાનકડા અંગૂઠા જેવડા બનાવીને આપણે વ્રત દરમિયાન માત્ર વ્રત માટે જ પૂજન કરતા હોય તો તેનું વિસર્જન કરી દેવાનું હોય છે. કાર્યોમાં આવતી વિઘ્ન બાધા માટે સંકષ્ટ ચતુર્થીના દિવસે ગાય માતાને લીલું ઘાસ અર્પિત કરવું. માન્યતા છે કે આજના દિવસે પશુ પક્ષીની સેવા કરવાથી ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી ગ્રહ નડતર બાધા દૂર થાય છે. રોકાયેલા કામમાં પણ શીઘ્ર તેજી આવે છે, થઈ જાય છે, બરકત રહે છે. આજે સંકષ્ટ ચતુર્થી છે માટે ચંદ્રોદય થાય પછી ચંદ્રદેવને ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરતાં કરતાં ચંદન, કુશ, પુષ્પ, અક્ષત આદિથી જલથી અભિષેક કરાય છે. ચંદ્રદેવનો મંત્ર છે ઓમ સોમ સોમાય નમઃ. આ મંત્રનો જપ કરી અને ભગવાન શ્રી ચંદ્રદેવને પ્રણામ કરવા જોઈએ. ચંદ્રમામાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ છે એ રીતે વંદન કરવા જોઈએ. આમ કરવાથી પરિવારમાં કુશળતા રહે છે, આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને ચંદ્રમા અર્થાત મનના કારક, માતાના કારક, સ્ત્રીના કારક છે. સ્ત્રી સંબંધી દોષ હોય તે દૂર થાય છે અને મન પણ મક્કમ બને છે ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી. આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીના જે કોઈ આપણને ઈષ્ટ હોય તે મંત્રનો જપ 108 વાર કરી શકાય છે. સૌપ્રથમ આપણે ગણેશજીના 12 નામ સાંભળીએ. ઓમ સુમુખાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ગજકર્ણાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્ન વિનાશકાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ ધૂમ્રકેતવે નમઃ, ઓમ ગણાધ્યક્ષાય નમઃ, ઓમ ભાલચંદ્રાય નમઃ, ઓમ ગજાનનાય નમઃ. અને વ્રતકથા અવશ્ય સાંભળવી. આવો મિત્રો, હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી મહામાસના વદ પક્ષની ચતુર્થીની વ્રતકથા. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. પહેલાંના સમયમાં હરિશ્ચંદ્ર નામના એક મહાન રાજા થઈ ગયા. આ રાજા સત્યવાદી હતા. તે સમયે સતયુગ ચાલતો હતો. આ રાજા દયાળુ, ધાર્મિક અને નીતિપરાયણ હતા. પ્રજાનું પુત્રવત પાલન કરતા હતા. આ રાજા સત્યવાદી વિદ્વાન બ્રાહ્મણોના પણ પરમ ભક્ત હતા. તેમના રાજ્યમાં અધર્મનું તો નામ સુદ્ધા ન હતું. લોકો નિશ્ચિત બનીને ઉઘાડા બારણે સૂતા. કોઈ બીમાર પડતું નહીં, કોઈનું અકાળે મૃત્યુ થતું નહીં. અર્થાત તેમના રાજ્યમાં લોકો ધાર્મિક, સેવાભાવી, રોગમુક્ત અને દીર્ઘાયુ હતા. તેમના રાજ્યમાં એક ઋષિ શર્મા નામના બ્રાહ્મણ રહેતા હતા. તે મહાન તપસ્વી, વિદ્વાન, સત્યપ્રિય ભક્ત હતા. એક પુત્રને પ્રાપ્ત કર્યા પછી તેનું આયુષ્ય પૂરું થતું હોવાથી તેઓ મરણ પામ્યા. પુત્રનું પાલન પોષણ કરનાર જવાબદારી
સર્વે તેમના પત્નીને માથે અર્થાત માના માથે આવી ત્યારે બ્રાહ્મણી ગામમાંથી ભિક્ષા માંગી લાવે અને ઘર ચલાવે. એકવાર તે બ્રાહ્મણીએ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું. તે બ્રાહ્મણી ગાયના છાણમાંથી ગણપતિ બનાવતા અને દરરોજ તેની પૂજા કરતા. ભિક્ષા માંગી લાવીને તેમાંથી તલના 11 લાડુ બનાવતા હતા. ત્યાં જ તેનો પુત્ર ગણેશજીની મૂર્તિને ગળામાં લટકાવીને બહાર રમવા માટે ચાલ્યો ગયો. એટલામાં એક કુંભાર ત્યાં આવ્યા અને તે રમતા બાળકને પકડીને નિભાડામાં નાખી દે છે. નીચે આગ ચાપી દે છે. આ બાજુ બ્રાહ્મણી તેના બાળકને શોધવા માટે નીકળ્યા. જ્યારે તેને પોતાનું બાળક ક્યાંય ન મળ્યું ત્યારે તે ઘણા દુઃખી થયા. એ બ્રાહ્મણી રોતા કકડતા ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે દયાના અવતાર, આ ગરીબની લાકડી સમાન પુત્રનું રક્ષણ કરજો. એ જ્યાં હોય ત્યાં સલામત રાખજો. હે અનાથોના નાથ, દુખિયાના બેલી, હે વરદાયક, આપ દુખિયારી બાઈના બાળકની રક્ષા કરો. તેના વિના હું ઝૂરી રહી છું. આમ પ્રાર્થના કરતાં કરતાં અડધી રાત થઈ ગઈ. સવાર થતાં કુંભાર નિભાડા પાસે આવ્યા. જ્યારે તેણે નિભાડો ઉઘાડીને જોયું તો તેમાં જાંઘ સમાન પાણી એકઠું થયેલું જોયું. એ પાણીમાં પેલું બાળક રમી રહ્યું હતું. આવી આશ્ચર્યજનક અદ્ભુત ઘટના જોઈને કુંભાર તો ડરી ગયા અને તે એક બાજુ પેસી ગયા. ડરને કારણે એ કાપવા પણ લાગ્યા, ધ્રુજવા લાગ્યા કે આ થયું કઈ રીતે, કારણ કે પોતે તો બાળકને તેમાં બેસાડીને આગ ચાપી દીધી હતી. હવે બાળકની રાજા હરિશ્ચંદ્રને જાણ કરી અને પોતાના કુકર્મની સજા આપવાને રાજાને કહ્યું. કુંભાર રાજાને વિનંતી કરવા માટે કરગરવા લાગ્યા, કારણ કે તેઓને અફસોસ થતો હતો કે પોતે આ ખરાબ કામ કર્યું છે, એટલા માટે જ ઈશ્વરે આ ચમત્કાર બતાવ્યો છે. કુંભાર રાજાને કહે છે, હે રાજન, હું મારા કુકર્મોને લઈને મૃત્યુદંડને લાયક છું. હું ઘણા સમયથી નિભાડામાં વાસણો પકાવતો રહ્યો છું. મારી પુત્રી ઉંમરલાયક થઈ હોવાથી તેના લગ્નની ચિંતા મને જંપવા દેતી નથી. મારે ધનની આવશ્યકતા છે. મારા નિભાડામાં ઘણા સમયથી માટીના વાસણો પાકતા ન હતા, તે કાચા જ રહી જતા હતા. આથી હું એક તાંત્રિક પાસે ગયો અને તેમણે મને જણાવ્યું કે કોઈને પણ કહ્યા વિના કોઈ નાનકડા બાળકનું બલિદાન આપી દો તો નિભાડામાં વાસણ સરસ પાકશે. આથી મેં તે તાંત્રિકની સલાહ માનીને બહાર રમતા ઋષિકેશ શર્માના નાનકડા બાળકને જબરજસ્તીથી પકડીને નિભાડામાં નાખી દીધો. પછી તેમાં આગ લગાવી દીધી. મારા મનમાં એમ હતું કે જે બાળકની માતા ભીખ માંગીને ગુજરાન ચલાવે છે તે ભલા મારું શું બગાડી લેશે. પરંતુ જ્યારે મેં સવારે નિભાડો ખોલ્યો તો બાળક પાણીમાં રમી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને હું ગભરાઈ ગયો અને આપની પાસે સત્ય હકીકત જણાવવાને દોડી આવ્યો છું. રાજા હરિશ્ચંદ્રને કુંભારની વાત સાંભળીને ઘણો વિસ્મય થયો. તેઓએ બાળકને જોવા માટે પોતાના મંત્રી સહિત કુંભારના નિભાડા પાસે આવ્યા. ત્યાં બાળકને મસ્તીથી રમતા જોઈને અચરજમાં ડૂબી ગયા. રાજાએ મંત્રીને કહ્યું કે આ નિભાડામાં આટલું બધું પાણી ક્યાંથી આવ્યું? બાળકને ન તો આગ બાળી શકી કે ન ભૂખ તરસથી તકલીફ પણ થઈ. તે નિભાડામાં મોજથી રમી રહ્યો છે, જાણે કે પોતાના ઘરમાં હોય. આ બાળકની માતાને શોધી લાવીને રાજ દરબારમાં હાજર કરો. રાજા અને એ બાળક રાજ દરબારમાં પહોંચ્યા. થોડી વારે મંત્રીએ બાળકની માતાને લઈને આવ્યા. બાળકની માતા પોતાના બાળકને જોતા જ જેમ પોતાનું વાછરડું જોઈને ગાય ભાંભરે તેમ દોડીને પોતાના લાલને ખોળામાં લઈ લીધો અને તેના પર વહાલ વરસાવા લાગી. રાજાએ તે બાળકની માતાને પૂછ્યું, હે બ્રાહ્મણી, શું તું જાદુ ટોના જાણે છે? કોઈ ધર્મનું કાર્ય કર્યું છે કે જેના કારણે આ બાળકને અગ્નિ બાળી ન શક્યો? બ્રાહ્મણી તરત જ 2 હાથ જોડીને બોલ્યા, હે મહારાજ, હું જાદુગરણી નથી. મેં તો મારા ભગવાન શ્રી ગણેશજીનું વ્રત કર્યું હતું, ચતુર્થીનું વ્રત કર્યું હતું. એ વ્રતના પ્રભાવને કારણે જ મારો પુત્ર બચી ગયો છે. સંકટોથી પ્રભુએ અમારી રક્ષા કરી છે.
બ્રાહ્મણીની વાત સાંભળીને રાજાએ આદેશ આપ્યો કે મારા રાજ્યની તમામ પ્રજા આજથી સંકટ નાશન શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત અવશ્ય કરે. હું પણ આ વ્રત કરીશ. પછી બ્રાહ્મણીને રાજાએ પુષ્કળ ધન આપીને તેને ઘેરે મોકલી. હે ભગવાન શ્રી ગણેશજી, હે સંકટનાશન પ્રભુજી, જેવા આપ આ બ્રાહ્મણીને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, આપનું આજે પૂજન કરનાર સર્વે ભક્તોને ફળજો. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ અને ઉપાય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ સંકષ્ટ ચતુર્થીના દિવસે સર્વે સંકટોનું હરણ કરનાર ભગવાન શ્રી ગણેશજીના સંકટ નાશન સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ, જે સ્વયં નારદજી દ્વારા કહેવામાં આવ્યો છે. આવો આપણે સાંભળીએ. પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરે નિત્યમ આયુઃ કામર્થ સિદ્ધયે. પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમ એવ ચ સપ્તમમ વિઘ્નરાજેન્દ્ર ધૂમ્રવર્ણ તથાષ્ટકમ નવમમ ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનનમ દ્વાદશ એતાની નામાની ત્રિસંધ્યય પઠેન્નર ન ચ વિઘ્નભયમ તસ્ય સર્વસિદ્ધિકરઃ પ્રભુ. વિદ્યાર્થી લભતે વિદ્યામ, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થી લભતે ગતિમ. જપેત ગણપતિ સ્તોત્રમ ષડભીર્માર્ષે ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિ ચ લભતે ન અત્ર સંશય. અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યોશ્ચ લિખિત્વા યઃ સમર્પયેત તસ્ય વિદ્યા ભવેત સર્વ ગણેશસ્ય પ્રસાદતઃ. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશન ગણેશ સ્તોત્ર સંપૂર્ણમ. બોલો ભગવાન શ્રી ગણેશજીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.